તો મારા જેવી માતા તરત પ્રસન્ન થાય કે તે અસલી વસ્તુ માગી। તો મિત્રો એક એવી વસ્તુ કે જે માંગવાથી તમારો કોઈ પણ પ્રકારનું દુઃખ હોય એ દૂર થઈ જાય, તમારા જીવનમાં પૈસા ન ટકતા હોય મિત્રો, જેમ કે તમારે લક્ષ્મી ટકતી નહીં મિત્રો, તો એ બધી પ્રકારની મૂંઝવણો મિત્રો એ પણ દૂર થઈ જાય, કોઈ પણ નડતર ન રહે મિત્રો। એ કઈ વસ્તુ મિત્રો જે માંગવાથી તમારે આ બધી જે કોઈ પણ તમારે તકલીફ હોય મિત્રો, તે બધી પ્રકારની તકલીફ હોય તે દૂર થઈ જાય, તો એવી કઈ વસ્તુ છે કે જે માંગવાથી આ બધું થઈ શકે? તો મિત્રો એના માટે આપણે આજનો વિડીયો બનાવ્યો છે। ખૂંખાર મેળીમાં કહે છે મિત્રો કે તમે આ વસ્તુ માંગી લો જેથી તમને બધું મળી જાય મિત્રો। એવી એક જ વસ્તુ કે જે માંગવાથી તમને બધું સુખ મળી જાય, કોઈ પણ પ્રકારનું દુઃખ ન રહે મિત્રો, કોઈ પણ પ્રકારનું તકલીફ ન રહે, કે પછી જીવનમાં જે કાંઈ પણ વસ્તુ કંઈ ઘટે નહીં મિત્રો, અને તમારા પૈસો વૈભવ તમારા ટકી રહે મિત્રો, હંમેશા તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફ ન રહે। તો એવું તે શું માંગુ મિત્રો જેનાથી આ બધી વસ્તુ તમને મળી રહે? તો એના માટે ખૂંખાર મેળી મેં આજના વિડીયોમાં કીધું છે મિત્રો, એટલા માટે આજનો વિડીયો ખાસ જો મિત્રો શું કહે છે ખૂંખાર મેળીમાં। તો જો મિત્રો માતાએ શું કીધું કે આ વસ્તુ માંગી લો, આજના વિડીયોમાં તમને બતાવશું મિત્રો। માતાએ કીધું કે આ વસ્તુ માંગી લો એટલે તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફ નહીં રહે। તો જો મિત્રો માતા શું કહે છે મિત્રો કે કોઈ પણ પ્રકારની તકલીફ હોય, નડતર હોય, કે તમને એવું લાગે કે મારા પર કોઈ મૂઠ મારી, કે કોઈ દેવ કર્યા, કે કોઈ મેલું કર્યું, તો મિત્રો એવી દરેક પ્રકારની યાદી બધાના મનમાં થતી જ હોય કે આપણે કોઈ અમુક કામ હોય મિત્રો એ ન થતું, તો આપણે લાગે ભાઈ આપણું કામ કેમ નથી થતું? લાખો શ્રદ્ધાળુઓ આવે છે મિત્રો, તેમનું તો કામ થઈ જાય છે, તો મારું કામ ન થવાનું કારણ શું છે? તો ઘણા શ્રદ્ધાળુઓ એમ મૂંઝાતા હોય મિત્રો। તો એના માટે મિત્રો ખાસ મહત્વની વાત એ છે કે બારેજા ધામમાં કોઈ પણ પ્રકારના લોકો હોય મિત્રો, તેમને કોઈ પણ પ્રકારની તકલીફ હોય, બારેજા ધામ જતા હોય મિત્રો, તો તેમને તે દુઃખ હોય મિત્રો મટી જાય। પરંતુ ઘણા શ્રદ્ધાળુઓને કેવું એવું છે કે અમે તો ઘણા અઠવાડિયાથી જઈએ છીએ પરંતુ અમારે તકલીફ મટતી નથી। તો એનું કારણ શું છે મિત્રો? તો એનું કારણ માત્ર ને માત્ર એક જ છે મિત્રો, બારેજા ધામમાં જો તમે જતા હોય અને તો પણ તમારી તકલીફ મટતી ન હોય મિત્રો, બારેજા ધામમાં તમારું દુઃખ ન મટતું હોય મિત્રો, તો એના માટે ખૂંખાર મેળીમાં શું કીધેલું છે? તો એ વસ્તુ આપણે જોઈએ છીએ મિત્રો કે શું વાત છે જેનાથી તમારા દરેક પ્રકારના દુઃખ હોય તો મટી જાય। એક જ વસ્તુ, માતાને આવી પ્રાર્થના કરો કે એ પ્રાર્થનાથી તમારા દરેક દુઃખ દૂર થઈ જાય। તો ચાલો મિત્રો જોઈએ શું કહે છે ખૂંખાર મેળીમાં એવા તમારા દુઃખ મટાડવા માટે કઈ પ્રાર્થના કરવી। શું માની કૃપા જોતી હોય તો ભક્તિ વગર તો કશું નહીં થવાનું। શું અમને ભક્તિ પ્રદાન કર, તો મારા જેવી માતા તરત પ્રસન્ન થાય કે તે અસલી વસ્તુ માગી। તો મિત્રો આ હતી ખાસ મહત્વની વાત ખૂંખાર મેળી મેં કીધેલું છે કે આ વસ્તુ તમે માંગો મિત્રો તો તમને 100% તમને સુખની પ્રાપ્તિ થાય મિત્રો। તો શું વસ્તુ માંગવી? તો માતા પાસે તમે ભક્તિ માંગો મિત્રો। જેમ કે નરસિંહ મહેતાએ પણ શ્રી કૃષ્ણ પાસે મિત્રો જન્મ જન્મની ભક્તિ માંગી હતી મિત્રો, તો મિત્રો તમે પણ માતા પાસે ભક્તિ માંગો, તમે માતાને જ માંગી લો મિત્રો। એવું ખૂંખાર મેળીમાં કહે છે કે જો તમે ભક્તિ માંગશો તો માતા તમને પ્રસન્ન થશે ને કહેશે કે તે અસલી વસ્તુ માંગેલી છે મિત્રો। તો તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફ હશે તો તકલીફ ચાલી જશે, કોઈ પણ પ્રકારના તમારા જીવનમાં દુઃખ હશે તો દુઃખ પણ ચાલ્યા જશે મિત્રો। કોઈ પણ પ્રકારનું તમને એવું લાગે કે નડતર છે તો એ દરેક પ્રકારની તમારી એવી મૂંઝવણ હશે એ પણ દૂર થઈ જશે। તો એ બધી વસ્તુનું પહેલી વસ્તુ શું છે મિત્રો કે તમે આ વસ્તુ એક સાચી વસ્તુ માંગો મિત્રો। એમ નહીં કે વૈભવ માંગી લો, એવું નહીં કે પૈસા તમે ધન દોલત માંગી લો મિત્રો, એવું નહીં, સુખ શાંતિ માંગી લો એવું નહીં, પરંતુ મિત્રો જો તમે ભક્તિ માંગશો મિત્રો, કોઈ પણ વસ્તુ માંગશો મિત્રો તો કંઈક ને કંઈક વાતે તમે મૂંઝાશો, પરંતુ મિત્રો જો તમે ભક્તિ માંગવાનું રાખશો માતા પાસે તો તમે મિત્રો ક્યારેય મૂંઝાશો નહીં, માતા હંમેશા તમારી સાથે જ રહેશે। તો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો। જય ખૂંખાર મેળીમાં, જય હો બારેજા ધામ।